હવે આની પૂરી જાણકારી ડિટેલમાં અમને હવે બતાવશું. આ વાત છે ઈસવીસન 1573ની. ઈડર શહેરમાં આવેલો ઈડરગઢ અને ઈડરગઢની બાજુમાં આવેલા સૌથી ઊંચા ડુંગર ઉપર બનાવવામાં આવેલું રૂઠી રાણીનું માર્યું વર્ષ 1573માં બનાવવામાં આવ્યું હતું. જેમાં રાણી જ્યારે રૂઠતા હતા ત્યારે પોતાનો ઘોડો લઈને તે ડુંગર ઉપર આવેલા માર્યામાં જઈને રહેતા હતા અને ત્યારબાદ રાજા જઈને તેમને મનાવીને પરત લઈને આવતા હતા. રૂઠી રાણીના મહેલ માટે એક રસપ્રદ વાર્તા છે. વર્ષ 1573માં ઈડરના રાજા રાવ નારાયણ દાસ અને મુગલ રાજા અકબર સામે યુદ્ધ હારી ગયા પછી પોલો ફોરેસ્ટમાં તે ભાગી ગયા હતા. રાણીએ તેમના ગા પર દવા લગાવતી વખતે કટાક્ષ કર્યો કે તે ક્યારેય તેમનું રાજ્ય પાછું મેળવી શકશે નહીં. રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને રાણીને ત્યાં જ મૂકી એ પોતાનું રાજ્ય પાછું મેળવવા ચાલ્યા ગયા. પછી તેમણે આસપાસના રાજાઓ જોડે મદદ માંગી અને ફરીથી ઈડરિયા ગઢ ઉપર યુદ્ધ કરી પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું. પણ રાણીના બોલેલા બોલ રાજા ભૂલી શક્યો નહીં. તે રાણીથી ગુસ્સે જ રહેતો. પછી રાણી અસ્વસ્થ થવા લાગ્યા અને મહેલ છોડીને ખડકની ઉપર એક નાનકડી ઇમારતમાં ચાલ્યા ગયા જેને કહેવાય છે રૂઠી રાણીનું માર્યું, જ્યાં રાણી અવારનવાર અસ્વસ્થ હોય ત્યારે પોતાનો સમય પસાર કરતા હતા. હવે બીજી વાત એ છે દૌલતસિંહજીના રાણી પુંગલિયાણીજી. એમને મા અંબાના ઉપર ઘણી શ્રદ્ધા હતી. મારી અને તમારી જેમ. જો તમે અમારા ચાલતા અંબાજીવાળો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, લિંક નીચે આપેલી છે. તો હા, રાણીને મા અંબાના ઉપર ઘણી શ્રદ્ધા હતી. તો તે નવરાત્રિ દરમિયાન એક ટાણું કરતા હતા. પણ તેમને પ્રતિજ્ઞા લીધી હતી કે ખેડબ્રહ્મામાં આવેલા મા અંબાની આરતી બાદ જ પોતે ઉપવાસ છોડશે. નવરાત્રિ દરમિયાન રાણી એક ટાઈમ ભોજન કરતા હતા અને એક ટાણું જમતા હતા. રાત્રિ દરમિયાન માતાજીની આરતી ઈડરથી 30 કિલોમીટર દૂર થતી હતી, જેથી રાજાએ મા અંબાના આગળ દેવાની જ્યોત સળગાવીને તે માર્યા પર મૂકી અને તેના દર્શન કરી રાણી પોતાનું એક ટાણું જમતા હતા. આજે પણ ઘણા પ્રવાસીઓ રૂઠી રાણીના માર્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણે રાજાના મહેલ સુધી પહોંચી ગયા છે. રૂઠી રાણીના મહેલ સુધી નથી પહોંચ્યા, એ તો અત્યારે ઘણું ઉપર હતા, પણ અત્યારે રાજાના મહેલ સુધી આપણે પહોંચી ગયા છીએ. આ રહ્યું રાજાના મહેલનો ગેટ. આ ગેટ અત્યારે નવો નવો જ છે, જૂનો નથી. કેમ કે જૂનો હોય તો લાકડાનો કેવો એકદમ જાડો હોય. આ લોખંડનો બનાવેલો છે ગેટ અને તારું લગાવેલું છે. પણ હંમેશા એક તારાની 3 ચાવીઓ, 4 ચાવીઓ, 2 ચાવીઓ હોય એવી અહીંયા તો ઘણી બધી ચાવીઓ છે જવાના રસ્તા. તો મિત્રો તમે જેમ કે નજીકથી જોઈ શકો છો, આ દેખો લોખંડનો આખો દરવાજો છે, નહીં લાકડાનો. અને બીજી વાત કરીએ તો અહીંયા લખેલું છે દૌલત ભવન અને અહીંયા દેખો અહીંયા પણ લખેલું છે ઇંગ્લિશમાં દૌલત કેસલ. તો હવે ચલો આપણે ઉપર જઈએ. ઉપર એમના જેમ કે મેં બોલ્યું કે એક તારાની કેટલી ચાવીઓ હોય, 2 હોય, 3 હોય, 4 હોય એવી અહીંયા રસ્તા પણ ઘણા છે જવાના અંદર. તો અંદરથી તમને બતાવીએ કે કેવું છે. ચલો જઈએ. તો મિત્રો જેમ કે આપણે ત્યાંથી તમને બતાવ્યું, હવે થોડા ઉપર આવ્યા છીએ. જેમ મેં તમને કીધું હતું કે હવે કિલ્લાના અંદર જવું છે મારે, તો હું કેવી રીતે જઈ શકું? તો તમે રસ્તો બતાવી દેખો, આટલા બધા રસ્તા છે. તારા વિશે જે મેં તમને કીધું ને કે એક તારાની કેટલી ચાવીઓ હોય, એવી અહીંયા પણ છે કે જગ્યા કેટલી હશે. આ દેખો
એક વાત કહું તમને, અહીંયા છે ને પહેલા તસ્કરી થઈ હતી. અહીંયા ઘણી બધી જૂની જૂની આપણા કહેવાય ને દરવાજા ચોરીઓ થઈ હતી દરવાજાની ને પછી ઘણી બધી કેમ જૂના જૂના જમાનાનું હતું બધી વસ્તુ. હવે તમને આ ખંડર દેખાશે અને પ્રેમી પંખીડાઓ જે છે ને એ અહીંયા શું કરે છે કોતરની. આ તો ભાઈ આ તો કોઈ નહીં. આ દેખો અંદર જશો ને તો ઓર દેખવા મળશે તમને. આવો અંદર માં જોડે આવો ચલો. દેખો તમે કોઈ બી રસ્તેથી જતા રહો અંદર દેખવા મળી જશે. અને અહીંયા 200 થી પણ વધારે રૂમો છે. ઘણા લોકો 200 થી વધારે કહે છે, કોઈ 100 થી વધારે કહે છે. આજ સુધી કોઈ ગણ્યા નહીં પણ દેખે 200 થી વધારે રૂમ કહે છે. હા દેખો આવો આવો. અહીંયા સીડીઓ ચાલુ થઈ જાય છે અહીંથી નીચે. ધ્યાનથી દેખીને આવજો. देखो मित्रों एकदम पहला वो गटर लाइन कोई वो तो यहाँ बધી લગાવી દીધું દેખો. હા મિત્રો બધું ઉખાણી શું કરી નાખ્યું છે દેખો તો ખરી યાર. દરવાજા કશું જ નહીં અહીંયા. સાચું કહું ઘણી ફેમિલીઓ અહીંયા આવી છે. हाँ खंडेर करना खंडेर एकदम. हाँ अंदर आओ. एक क्वेश्चन नहीं बता आ बाजू आओ. एक बात कहूं मित्रों मस्त ठंडक नो एहसास थाय छे पण लोकोए अहींया आईने એટલું બગાડ દીધું છે. જો હું પણ આવ્યો છું અને તમે પણ આવજો જ. પણ આવી રીતે તમે કોતરણી કે કોઈ એવું કરતા નહીં. કેવું ખરાબ કરી નાખ્યું છે. કોઈ હિસ્ટોરિકલ પ્લેસ હોય કે કોઈ એવી જગ્યા હોય ને તો ત્યાં આપણે સાચવીને રાખવું જોઈએ જેનાથી આપણી બી પેઢીઓ આગળથી આગળ દેખી શકે એ વસ્તુનો. હવે આટલી મસ્ત વસ્તુનો કેવી બગાડ નાખી છે. પણ ઐતિહાસિક તો ઐતિહાસિક જ રહેવાનું બધી ઇમારતો. रूम ना अंदर रूम કેટલા રૂમ છે એટલું અમને ખબર નહીં. હવે અહીંયા મિત્રો ये देखो બજાર નજીક નહીં જવાનું જેનાથી નીચે ના પડી જઈએ. ये देखो ये आओ देखो देखो लोगों ये શું લખ્યું છે. વંદના મેરી વંદના ગીરી લાલા લલિત લવ પરિમા સુનિલ લવ 143. લોકો આ નામ જોઈ રહ્યા છે. આ લખેલું છે તમે જોઈ શકો છો સુનિલ લવ. પછી અહીંયા જોઈ શકો છો લલિત લવ. બરાબર. જો તમે તમારું પ્રેમિકાનું નામ લખ્યું છે તો કમેન્ટ કરજો. બરાબર. मित्रों नीचे आओ. અહીં देखो मित्रों यार वाघ चीता तो नहीं यार. डर तो लागे तो देखो यार घोर अंधारू છે. કોઈ સર નહીં અંદર. अरे यार આ તો અંદરથી અંદર છે देखो. મિત્રો એક તો અંદર જઈએ કે ના જઈએ ભાઈ બી થાય છે. દિવસનો માહોલ છે થોડું અંદર જઈએ જોડું જઈને દેખીએ. ચલો देखिए मित्र एक तो आ भी डरावे શું કરીને એક તો यार લોકો તો અહીં भी नहीं छोड़ी કોઈ. देखिए भाई આખો અંધારું ઘોર અંધારું છે. પાછળ भाई अंदर चामाचीड़िया ना हो. मित्रों जे गेट मैं तुमने बताया था ना एंट्रेंस नो गेट ये आ रहा देखो. गेट आ रहा
આટલેથી અંદર અવાય. અને સાચી વાત કહું ને તો કીધું તું એમને કે ભાઈ એ 200 થી ઉપર હશે જ, તો દેખાય બી છે કે આટલા તો હશે જ અહીંયા. રૂમો, રસોડાઓ કેટલા, કઈ કાકા આવ્યા હતા બિહાર, એમને કીધું કે 15 થી 20 રસોડા છે અને આટલા બધા રૂમો. જે રૂમ તો તમને દેખાય છે, દેખો ભાઈ. હવે મને ઉપર પાછું કેવી રીતે જવાનું એ રસ્તો ખબર નહીં.